વલસાડના ઉમરગામ તાલુકાના ઝરોલી ખાતે 100 જેટલી સગર્ભા માતાઓને જરૂરી અલગ અલગ પ્રકારના પોષણયુક્ત આહારની કીટનું વિતરણ કરી અવિરત કાર્ય કરવામાં આવ્યું છે. ડેરી સહકારી મંડળી કાપડીવાડના સભાખંડમાં ગાવલા કંપનીના ડાયરેક્ટર અને અનસ્ટોપેબલ ઇન્ડિયા ફાઉન્ડેશનના ફાઉન્ડર મેહુલ મકવાણાના અધ્યક્ષતા હેઠળ કાર્યક્રમ યોજાયો હતો. તેમજ કંપનીના ડાયરેક્ટર, ગામના સરપંચ સહિત મોટી સંખ્યામાં બહેનો આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. મારું નામ જયંતિભાઈ જમસુભાઈ પટેલ. હું ચોરલી ગામના આગેવાન તરીકે કામ કરું છું અને જે આપણા મુખ્યમંત્રી અને પીએમ નરેન્દ્રભાઈ મોદી કુપોષણ માટે દરેક ગામડામાં આશા વર્કર થી માંડીને ઘરે ઘર જઈને એ લોકોને પહોંચાડે છે. એ લોકોનો જે બી હોય એનો પ્રોટીન મળે એના માટે આપણે સરકાર કામ કરે છે. પણ આપણા ચોરલી ગામના એક કંપનીના ડાયરેક્ટર છે મકવાણા સાહેબ, એમના થ્રુથી દરેક ગામમાં કુપોષણ અટકે એના માટે જે બી તલવાડા, ધનોલી, ઝરોલી એને કીટ આપતા છે. એના દર વર્ષે આપતા રહે અને જે નેક્સ્ટમાં બીજા બી આવા પ્રેગ્નેન્ટ એ લોકોને મળે એવા આપણે ગામ તરફથી આશા રાખીએ છીએ અને એવા આપતા રહે અને દર મહિને એ લોકો આપવા માટે આશ્વાસન કર્યું છે. એટલે એવા ગામ માટે એમનો મેં ખૂબ ખૂબ આભાર માનું છું. કમસે કમ 90 થી 100 સુધી કીટ વિતરણ કરશે અને એ લોકો પહેલું આપણું ગામ ચોઈસ કર્યું છે. એટલે એમને મેં ખૂબ ખૂબ ગામ વતી આભાર માનું છું. માનનીય વડાપ્રધાન શ્રી 2018માં 8 માર્ચના રોજ રાષ્ટ્રીય સુપોષણ અભિયાનની શરૂઆત કરી હતી. તો અભિયાનનો હેતુ હતો કે નરેન્દ્રભાઈ હંમેશા જ્યારથી વડાપ્રધાન ને મુખ્યમંત્રી રહ્યા ત્યારથી દરેક નાના માણસની ચિંતા કરતા રહ્યા છે. એ ચિંતા કરે એમનો વિષય એવો હતો કે બાળક જન્મે છે ત્યારથી એમને આપણે સુપોષણ આપીએ, એના કરતા સગર્ભા માતા જ જ્યારે સગર્ભા હોય ત્યારથી જ એમને સુપોષણ આપવાની કીટો કે એમને જરૂરી પોષણ મળી રહે એવી વસ્તુ આપણે આપવાનું ચાલુ કરીએ તો જન્મનાર બાળક અને માતા બંનેનું સ્વાસ્થ્ય અને આરોગ્ય સારું રહે. અચ્છા, બાળક જન્મે છે ત્યાર પછી બાળકને પણ એની ખૂબ સારી અસર એના આરોગ્ય પર થાય છે. એ બાબતથી આપણે સપ્ટેમ્બર મહિનાને સુપોષણ માહ તરીકે ઉજવવામાં આવે છે. એ સંદર્ભે અમને નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને માનનીય મુખ્યમંત્રી શ્રી તરફથી પ્રેરણા મળી. એટલે હવે અમે આજથી ઝરોલી ગામે આજે 4 તારીખથી ઝરોલી, ધનોલી અને તલવાડા ગામની સગર્ભા બહેનોને અંદાજે 90 થી 100 જેટલી સગર્ભા બહેનો છે જેને અમને કીટ આપવાના છે. અચ્છા, કાર્યક્રમની ખાસ વસ્તુ એ છે કે જ્યારે અમે પહેલા મહિને કીટ આપીએ છીએ તો એમના 9મા મહિના સુધી અમને કીટ દર મહિને એમના જાતે એમના ઘરે પહોંચતી થઈ જશે. હવે ધારે કે કોઈ સગર્ભા બેન 3 મહિનાથી અત્યારે કીટનો ચાલુ થશે તો એમને 3 થી લઈને 9 મહિના સુધી મળશે. એટલે 9 મહિના સુધી અમે એમના ઘરે જઈને આપશું. જે રીતે સરકાર પ્રો ગવર્નન્સ કરે છે તો અમે એક કાર્યક્રમ કર્યો, અમે બી પ્રો ગવર્નન્સ કરીને અમે સીધા એમના ઘરે જઈને પહોંચાડે. આવું રાજ્યના 33 જિલ્લાઓમાં દરેક જિલ્લાએ 100 બહેનોને અમે આ કાર્યક્રમ કરીને 9 મહિના સુધીનો આહાર સુપોષણ વાળો પહોંચાડવાના છે. આ કાર્યક્રમ હું પોતે મેહુલ મકવાણા અનસ્ટોપેબલ ઇન્ડિયાનો ચેરમેન છું. જાતે મારા પોતાના ખર્ચમાંથી જ કરી રહ્યો છું. આમાં કોઈ જાતનો કોઈની સાથે હાલ પૂરતું CSR એક્ટિવિટી કે કશું જોડાયેલું નથી. ભવિષ્યમાં જો અમને લાગશે તો અમે જન ભાગીદારી માટે કાર્ય કરશું અને લોકોને જોડવા માટે પ્રયત્ન કરશું. જો જન ભાગીદારીથી લોકો જોડાય છે તો કાર્યક્રમનો વ્યાપ પણ વધશે અને લોકોને વધુ સુધી અમે લોકો સુપોષિત કરી શકશું. હાલ પૂરતું તો અમે જાતે જ કરી રહ્યા છીએ. અત્યાર સુધીમાં આ પહેલો જ મારો કાર્યક્રમ છે કે જે આ અનુસંધાનમાં મારો પહેલો કાર્યક્રમ છે કે જેમાં અમે આજથી ઝરોલી ગામમાંથી 80 થી 100 બહેનોને અમે આજે કીટનું વિતરણ કરવાના છીએ. ઝરોલી ગામની સાથે 3 ગામ છે. ઝરોલી ગામને લાગતા વળગતા વલસાડ જિલ્લાના જે છેવાડાનું ઉમરગામ તાલુકો કહેવાય એના 3 ગામ છે, ઝરોલી, તલવાડા અને ધનોલી ગામ.